ચલો નેક્સ્ટ, એક જ દ્રવ્યમાંથી બનાવેલા બે વાહક તારોની લંબાઈઓનો ગુણોત્તર 3:4 અને ત્રિજ્યાઓનો ગુણોત્તર 3:2 છે. તેમને 6 વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલ છે. તો તેમનામાંથી વહેતા વિદ્યુત પ્રવાહોનો ગુણોત્તર I1:I2 બરાબર શું થશે? વિકલ્પ આપ્યા છે A 1:3, B 3:1, C 1:2, D 2:1. હવે અહીંયા જુઓ કે તમને પ્રવાહોનો ગુણોત્તર શોધવાનું કહ્યું છે, લંબાઈનો ગુણોત્તર અને ત્રિજ્યાઓનો ગુણોત્તર આપેલો છે. તો લંબાઈનો ગુણોત્તર L1/L2 બરાબર 3/4 અને ત્રિજ્યાઓનો ગુણોત્તર, તારની ત્રિજ્યાઓનો ગુણોત્તર R1/R2 બરાબર 3/2 આપેલું છે. હવે બંને તાર સમાંતરમાં જોડેલા છે, તો બંને તાર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હશે. તો બંને તારનો સ્થિતિમાન સમાન લઈએ આપણે, તો કે I1 R1, I1 પહેલા તારમાંથી વહેતો પ્રવાહ, R1 પહેલા તારનો અવરોધ, I2 બીજા તારમાંથી વહેતો પ્રવાહ, R2 બીજા તારનો અવરોધ. હવે આપણે જાણીએ છીએ કે અવરોધ R બરાબર ρL/A. તો આપણે અહીંથી I1/I2 બરાબર R2/R1 લખી શકીએ. R2 ρL2/A2 R1 એટલે કે ρL1/A1. બંને તાર એક જ દ્રવ્યમાંથી બનાવેલા છે એટલે અવરોધકતા સમાન હશે. હવે આડછેદનું ક્ષેત્રફળ A1 A2, તો πr2² અહીંયા લખો πr1². હવે જુઓ કે અહીંયા ρ કેન્સલ થઈ જશે, π કેન્સલ થઈ જશે, તો આપણને મળશે L2/L1 છેદનો છેદ ઉપર લઈ લો તો R1/R2 નો વર્ગ. હવે આપણને L1/L2 3/4 આપ્યું છે, તો L2/L1 થઈ જશે 4/3. R1/R2 3/2 આપ્યું છે, એનો વર્ગ, તો આનો જવાબ થઈ જશે 3. એનો મતલબ કે આપણો આન્સર થશે અહીંયા આગળ I1:I2 બરાબર 3:1. બરોબર, એટલે આપણો જવાબ થઈ જશે B. ક્લિયર?